હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠાથી નકલી પોલીસ મામલો। ડુપ્લિકેટ પોલીસ કર્મીની ઓળખાણ આપી અંતરિયાળ વિસ્તારમાં પોતાનો રોફ જમાવનાર પાર્થ જેલમાં। પોસીના લાબડિયા ખેરોજ અંબાજી સહિતના પંથકમાં ફરતો હતો પાર્થ પટેલ। પાર્થ પટેલે સિંઘમનો રોફ મારી લોકોમાં પોલીસ કર્મી હોવાની ઊભી કરી હતી ઓળખાણ। ગુણભાખરી ખાતે યોજાતા ચિત્ર વિચિત્ર મેળામાં પોલીસમાં છું કહી અને જારમાં યુવકને માર મારતો વિડીયો થયો છે વાયરલ। વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં પાર્થ પટેલની ધરપકડ કરી હાથ ધરી પૂછતાછ। પોલીસે ડુપ્લિકેટ પોલીસ કર્મી પાર્થને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ ડુપ્લિકેટ પોલીસ કર્મી પાર્થ પટેલ સામે વિવિધ દિશામાં કરશે તપાસ। પાર્થ કેટલા લોકોના સંપર્કમાં છે તેમજ ક્યારથી પોલીસની ઓળખાણ આપી કેટલા વિસ્તારમાં ફર્યો સહિતની થશે પૂછતાછ। નકલી પોલીસ કર્મી પાર્થ પટેલને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાર્થની ચાલ બદલાઈ। અતુલ પરમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।